हेलो, देखाय छे? Yes, sir. Yes, sir. Okay. So in the last lecture we were discussing about limit point of a sequence, right? We have defined neighborhood and આગળનો લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો તમારે? Yes, sir. Yes, sir. હતો જ નહીં. વેરી ગુડ. ઓકે, તો કેવા પોઈન્ટને લિમિટ પોઈન્ટ કહીશું? સિમ્પલી હું તમને રિકોલ કરાવી દઉં. જસ્ટ કોઈ સિક્વન્સ તમને આપેલી છે xn, માની લ્યો કે આવી એની ટર્મ્સ હશે, x1 અહીંયા ક્યાંક છે, x2 અહીંયા ક્યાંક છે, x3 અહીંયા ક્યાંક છે, x4 અહીંયા ગમે ત્યાં, x5 રેન્ડમલી ટર્મ્સ હશે. ઓકે, કોઈ પોઈન્ટ એ છે એ સિક્વન્સ xn નું લિમિટ પોઈન્ટ છે. એવું ક્યારે કહેવાય? a is the limit point of sequence xn if you take any neighborhood, it is however small or however large. નોર્મલી આપણે સ્મોલ નેબરહુડ ની જ વાત કરશું, કારણ કે જો સ્મોલ નેબરહુડ માં જે વસ્તુ આવતી હશે લાર્જ નેબરહુડ માં આવતી જ હશે. સ્મોલ નેબરહુડ ઇઝ સબસેટ ઓફ લાર્જ નેબરહુડ, રાઈટ? યુ કેન સી હિયર જે આની અંદર પોઈન્ટ્સ જે આવતા હોય એ પોઈન્ટ્સ મોટાની અંદર આવતા જ હોય. ઓકે, તો ફોર ઈચ ડેલ્ટા તમે ડેલ્ટા નેબરહુડ લ્યો તો ઇટ વિલ બી a પ્લસ ડેલ્ટા, a માઇનસ ડેલ્ટા, એને ડેલ્ટા. Delta neighborhood of a will be this interval, a minus delta, a plus delta, if each delta neighborhood of a infinitely many points of sequence xn. xn છે એ અહીંયા આવેલા હોવા જોઈએ, ટર્મ્સ અહીંયા આવેલી હોવી જોઈએ. xn for infinitely many n, then we say that a is a limit point. Okay, we have seen one example also. If we take constant sequence xn, xn is equal to c for all n, means if we take constant sequence, then it has only limit point 1. Then limit point of xn is c. જો xn બરાબર 1 લ્યો તો લિમિટ પોઈન્ટ 1 આવશે. xn બરાબર -1 હોય તો લિમિટ પોઈન્ટ -1 આવશે. And I have asked you to find an example of a sequence having exactly two limit points. Yes, કેટલાક લોકોએ ત્યાં એમાં જ ઇન્સ્ટન્ટ આન્સર આપી દીધો તો, ચેટમાં મેસેજ કર્યો તો. એ સિવાય કોઈને આન્સર મળ્યો છે? Can you give an example of a sequence having exactly two limit points? Yes, sir. શું લેવું જોઈએ બોલો? -1 raised to n. Yes. So let us take, let xn is equal to -1 raised to n for all n. Let us take, consider this sequence. Then આ nth ટર્મ છે, સિક્વન્સ ની nth ટર્મ આ રીતે ડિફાઇન થાય છે. Then the sequence xn n running from 1 to infinity has કેટલા લિમિટ પોઈન્ટ આવશે? એક્ઝેક્ટલી two limit points. એક્ઝેક્ટલી two limit points. અને લિમિટ પોઈન્ટ્સ કયા કયા હશે એને હું કહી દઉં, નેમલી 1 and -1. જો આર્ગ્યુમેન્ટ હું એ સમજાવું છું. આવી કંઈક સિચ્યુએશન છે, તમારું x1 n is equal to 1 રાખો, you will get -1, so x1 is here. x2, if you take n is equal to 2, you will get +1. This is x2. Here it is x3, x4 ટર્મ આ છે, x5 means x even, x2n બધી અહીંયા છે, x2n -1 ટર્મ્સ બધી અહીંયા છે, ઓડ ટર્મ બધી -1 છે, ઇવન ટર્મ બધી 1 છે. Now if I take any neighborhood of 1, 1 નું હું કોઈ પણ neighborhood લઈશ તો એ શું આવશે? Delta neighborhood will be 1 minus delta, 1 plus delta for any delta positive, right? And we know that જે point નું neighborhood લેતા હોય એ point તો
એ નેબરહુડમાં હોય જ, so 1 belongs to n1 delta always for all delta positive. બટ 1 એમાં આવે છે મતલબ કે સિક્વન્સની કઈ ટર્મ એમાં આવે છે? સિક્વન્સની બધી જ ઇવન ટર્મ એમાં આવે છે આ નેબરહુડમાં. અને સિક્વન્સને કેટલી ઇવન ટર્મ છે? ઇન્ફાઇનાઇટલી મેની. x2 આમાં આવે છે, x4 આમાં આવે છે, x6, x8, x10, x20, 40, 50, 60 બધી જ ઇવન ટર્મ્સ બધી 1 જ છે x2n ટાઈપની, રાઈટ? તો 1 નું કોઈ પણ નેબરહુડ લેશો તો it contains infinitely many terms of this sequence. It means 1 is a limit point. It means આ બધું લખવાની જરૂર નથી. 1 is a limit point. Similar argument you can give for -1. If you take any neighborhood of -1, delta neighborhood of -1 will be what? It will be open interval -1 minus delta 2 -1 plus delta, right? And each neighborhood of -1 will contain -1. -1 ને contain કરશે મતલબ કોને contain કરશે? સિક્વન્સ ની બધી જ ઓડ ટર્મ ને contain કરશે. તો -1 નું દરેક નેબરહુડ છે એ સિક્વન્સ ની ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ contain કરે છે, and therefore -1 is also a limit point of given sequence. Similarly, -1 is also a limit point of given sequence. Yes, આ સિવાયનું કોઈ પોઈન્ટ લિમિટ પોઈન્ટ થશે? -1 અને 1 સિવાયનું તમે એમ કહો છો કે એક્ઝેક્ટલી બે જ લિમિટ પોઈન્ટ હશે, ઇટ મીન્સ આ સિવાય કોઈ પણ પોઈન્ટ લિમિટ પોઈન્ટ નહીં થાય. નહીં થાય એની શું ગેરંટી છે? જુઓ, તો હું 0 માટે ચેક કરું 0 છે આ સિક્વન્સનું લિમિટ પોઈન્ટ છે કે નહીં. મારે એમ કેવું હોય કે 0 આ લિમિટ પોઈન્ટ છે આ સિક્વન્સનું, તો શું કરવું પડે? તો 0 નું દરેક નેબરહુડ છે એ સિક્વન્સની ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ કન્ટેન કરવી જોઈએ. અથવા તો મારે એમ કેવું છે કે 0 લિમિટ પોઈન્ટ નથી, then you have to find at least one neighborhood of 0. 0 નું એક નેબરહુડ એવું ફાઇન્ડ કરવું પડે જે સિક્વન્સની ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ કન્ટેન ના કરતું હોય. સો કેન યુ ગીવ મી અ નેબરહુડ ઓફ 0 which does not contain infinitely many terms of this sequence? ડેલ્ટા બરાબર શું લેવું પડે? યસ, if you take 0.5, 0 નું 0.5 નેબરહુડ લઈ લ્યો તો you will get open interval -0.5 to +0.5, અને એની અંદર 1 પણ નથી આવતા, -1 પણ નથી આવતા. અને આ સિક્વન્સમાં બે જ ટર્મ આવે છે, આઈધર એ 1 હશે ઓર -1 હશે, મતલબ કે સિક્વન્સની એક પણ ટર્મ આ નેબરહુડમાં નથી આવતી. તો 0 is not a limit point. ઓકે, તો 0.5 છે એ લિમિટ પોઈન્ટ હશે કે નહીં હોય? 0.5 છે આ સિક્વન્સ લિમિટ થાય નહીં થાય. શું કામ? એને 0.5 ની નજીકનું 1 છે, એનું અડધા રેડિયસ નું નેબરહુડ લઈ લ્યો. આટલું સમજાય છે? જો અહીં ફરી વાર ડ્રો કરું, આવી સિચ્યુએશન છે. This is real line, this is 0, here it is -1, it is 1 here. If we want to say that 0.5 is not a limit point, then we have to find a neighborhood. તો નેબરહુડ માટે સિમ્પલ પ્રોસિજર આ છે કે તમારી જે નજીક, તમારે આ પોઈન્ટને બતાવવું છે કે લિમિટ પોઈન્ટ નથી, તો એની નજીકમાં નજીક સિક્વન્સનું કયું પોઈન્ટ છે? 1 છે. એ બે વચ્ચેનું જે અંતર છે, ડિસ્ટન્સ છે, એની અડધી રેડિયસ, અડધો ડેલ્ટા લઈ લ્યો. બરાબર છે? આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 0.5 છે. યુ ટેક ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.25. તો આ જે 0.5 પ્લસ 0.25 કરશો તો આ આવશે 0.75. આ બાજુ કેટલું આવશે? 0.25. 0.5 નું 0.25 નેબરહુડ. આ શું લઈએ છીએ? નેબરહુડ ઓફ 0.75 નું, સોરી 0.5 નું 0.25. a ઇઝ ઇક્વલ ટુ 0.5 છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.25 છે, રાઈટ? તો સિક્વન્સની એક પણ ટર્મ કન્ટેન નથી કરતું, મતલબ કે 0.5 is not a limit point. Okay, now question is whether 0.9 is a limit point or not. Not. થશે 0.9 લિમિટ પોઈન્ટ? નો થાય, કારણ કે 0.9 ની નજીકનું સિક્વન્સનું પોઈન્ટ કયું છે? 1 છે. બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એના કરતા અડધું ડેલ્ટા લઈ લ્યો તો એમાં સિક્વન્સની એક પણ ટર્મ નહીં આવે. આ બધું જોઈ શકાય એવું છે, રાઈટ? વિઝ્યુઅલાઇઝ કરી શકાય એવું છે. માની લ્યો કે 0.999 1 ની ગમે તેટલો નજીક જાવ, will this be a limit point of this sequence? No sir. No. નહીં થાય. સમજાય છે? સેમ આર્ગ્યુમેન્ટ, વચ્ચે માઇનોર એવો ગેપ છે
તો એ ગેપ બાય 2 કરીને તમે નેબરહુડ લઈ લો તો એ નેબરહુડ છે સિક્વન્સની એક પણ ટર્મ કન્ટેન નહીં કરે, રાઈટ? ઓકે, નાઉ ઓકે, આના ઉપરથી કઈ જનરલ સ્ટેટમેન્ટ કહી શકાય કે કોઈ એક સિક્વન્સ એવી છે કે જેની અંદર એક પોઈન્ટ રિપીટ થયા કરે છે ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ. માની લો કે આવી સિક્વન્સ છે, x1 છે, બીજું ટર્મ a છે, પછી x3, પછી ફોર્થ ટર્મ 1 છે, x5 ગમે તે હોઈ શકે. આ ટાઈપની હું લઉં 1 a 3 a 1 2 લઈ લ્યો, ચાલો 1 2 3 2 5 2 7 2 9 2 આ પ્રકારની સિક્વન્સ છે. તો આની લિમિટ પોઈન્ટ વિશે શું કહી શકો? કયા પોઈન્ટ લિમિટ પોઈન્ટ થશે, કયા પોઈન્ટ લિમિટ પોઈન્ટ નહીં થાય? શું લાગે છે? 2 is a limit point. યસ, જુઓ 2 limit point and 1 3. સિક્વન્સ આવી છે કે xn is equal to 2 if n is even. ઇવન ટર્મ બધી 2 છે. ઓડ ટર્મ હશે x 2n plus 1 હશે તો કંઈક આ ટાઈપનું છે 2n minus 1 કે plus 1. ના, n is equal to n જ હશે જો n ઓડ હોય તો. n બરાબર 3 રાખો, થર્ડ ટર્મ 3 જ છે, ફિફ્થ ટર્મ 5 છે, સેવન્થ ટર્મ 7 છે, નાઇન્થ ટર્મ 9 છે, એટલે nth ટર્મ n છે ઓડ હોય ત્યારે. તો તમે 2 નું કોઈ પણ નેબરહુડ લેશો એમાં 2 આવેલું હશે, અને 2 આવેલું હશે મતલબ કે સિક્વન્સની બધી જ ઇવન ટર્મ આવેલી હશે, અને સિક્વન્સની બધી જ ઇવન ટર્મ તો ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ કન્ટેન કરે છે. સમજાય છે? તો આ સ્ટેટમેન્ટને મારે જનરલાઇઝ કરવું છે તો એવું કહી શકાય કે જો સિક્વન્સમાં જો કોઈ પદ, કોઈ ટર્મ છે એ ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ રિપીટ થતું હોય તો એ સિક્વન્સનું લિમિટ પોઈન્ટ થાય જ. સમજાય છે? અહીંયા 2 રિપીટ થાય છે. પેલા -1n કર્યું એમાં શું થતું હતું? -1 ને 1 -1 1 બંને રિપીટ થતા હતા ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ, રાઈટ? તો બંને લિમિટ પોઈન્ટ થયા. અહીંયા 2 રિપીટ થયા કરે છે તો 2 વિલ બી અ લિમિટ પોઈન્ટ, કારણ કે ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ રિપીટ થાય છે સિક્વન્સમાં. મતલબ કે એ જે પોઈન્ટ રિપીટ થાય છે એનું નેબરહુડ લેશો એમાં સિક્વન્સની ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ ઓટોમેટિક આવી જશે, કારણ કે એ ટર્મ પોતે જ ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ આવે છે. સમજાય છે? તો રિમાર્ક Yes, sir. કરીને લખજો નંબર 1, રિમાર્ક નંબર 1 અથવા તો ઓબ્ઝર્વેશન પણ આને કહી શકાય. શું છે આપણું ઓબ્ઝર્વેશન? our observation is if a term of a sequence or in a sequence repeated infinitely many times then that term અથવા તો એની જે વેલ્યુ છે will be, અથવા તેને પોઈન્ટ પણ કહી શકાય, will be, એક જ મિનિટ, સેટિંગ કેમ વિખાઈ ગયું? યસ, દેખાય છે ને હવે? If a term of a sequence Yes, sir. repeated infinitely many times, then that term will be a limit point of that sequence, of the sequence. સમજાય છે? ઓકે, રિમાર્ક નંબર 2, લિમિટ પોઈન્ટ છે સિક્વન્સના લિમિટ પોઈન્ટ એ યુનિક હોવા જરૂરી નથી. કોઈ સિક્વન્સને એક કરતા વધારે લિમિટ પોઈન્ટ હોઈ શકે. લિમિટ પોઈન્ટ of a sequence may not be unique. એક કરતા વધારે લિમિટ પોઈન્ટ હોઈ શકે કોઈ સિક્વન્સને. -1n લીધું તમે તો એને 2 લિમિટ પોઈન્ટ્સ છે, રાઈટ? નાઉ ક્વેશ્ચન ઇઝ, can you give me an example of a sequence having exactly 3 limit points? Sin n pi by 2. Yes, sin n pi by 2.
અથવા તો ડાયરેક્ટ તમે આવું જ લઈ લો ને, 3 લિમિટ પોઈન્ટ જોઈએ છે ને, તો જેને લિમિટ પોઈન્ટ જોઈએ છે ને રિપીટ કર્યા કરો. ફોર એક્ઝામ્પલ હું આવું લઉં છું, ધ સિક્વન્સ મારે 1 2 3 લિમિટ પોઈન્ટ જોઈએ છે, તો આવી સિક્વન્સ લઉં. પેલું ટર્મ 1, બીજું 2, ત્રીજું 3, 1 2 3 1 2 3 1 2 3 1 2 3 કેટલી વખત? ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ. તો જુઓ, હમણાં આપણે રિમાર્ક લખી કે કોઈ ટર્મ જો ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ રિપીટ થતી હોય તો એ શું થઈ જાય? લિમિટ પોઈન્ટ થઈ જાય. ઇટ મીન્સ 1 ઇઝ અહીંયા ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ રિપીટ થાય છે, 2 ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ રિપીટ થાય છે, 3 ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ રિપીટ થાય છે. તો એ 3 સિક્વન્સના લિમિટ પોઈન્ટ્સ છે. એ સિવાય તો બીજી કોઈ ટર્મ જ નથી સિક્વન્સમાં. ધ સિક્વન્સ has exactly 3 limit points. કયા કયા? 1 2 and 3. એના 3 લિમિટ પોઈન્ટ્સ છે. સમજાય છે? યસ. વોટ ઇઝ નેક્સ્ટ? What is next? Okay, can you give an example? Sin n pi by 2 પણ ચાલે. The sequence xn n running from 1 to infinity, where xn is equal to, you define sin n pi by 2, n belongs to n માટે. n is equal to 1 રાખો, you will get sin pi by 2, that is 1. આ સિક્વન્સ કેવી આવશે? x1 is equal to 1, x2 0 થઈ જશે. n is equal to 2 રાખો, you will get sin pi is 0. x3 is minus 1, x4 1, નહીં sorry, x4 0, x5 1 and blah. 3 રિપીટ થયા કરશે, 1 0 -1 0 1 0 -1 એ ટાઈપની. બરોબર છે? This is a sequence. So this has only 3 limit points. Has 3 limit points. કયા કયા? 1 0 -1 and full stop. 3 જ લિમિટ પોઈન્ટ છે. ઓકે, તમને એમ કે 10 લિમિટ પોઈન્ટ હોય એવી સિક્વન્સ જોઈએ છે, તો આપણે હવે કન્સ્ટ્રક્ટ કરતા એક્ઝેક્ટલી 10 લિમિટ પોઈન્ટ હોય એવી સિક્વન્સ શું કરવાનું? યસ સર. શું 10 કરવાનું? નંબર રિપીટ કર્યા કરવાના. યસ. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 રિપીટ કર્યા કરો. કેટલી વાર? ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ. ઓકે, એમ તમને એમ કે 500 લિમિટ પોઈન્ટ્સ જોઈએ છે, તો આપણે કન્સ્ટ્રક્ટ કરતા યસ સર. Yes, sir. ઇટ મીન્સ કોઈ પણ ફાઇનાઇટ નંબર આપે, તમને એમ કે 10 લાખ લિમિટ પોઈન્ટ હોય એવી સિક્વન્સ જોઈએ છે, તો થઈ જાય. હા સર. યસ સર. યસ. એનો મતલબ કે ફોર ગિવન એની finite number k, you can construct a sequence having exactly k limit points. બરોબર છે? કોઈ પણ ફાઇનાઇટ નંબર આપેલો હોય, ગમે તેટલો સ્મોલ કે ગમે તેટલો લાર્જ, ઇટ શુડ બી a natural number, right? તો એવી સિક્વન્સ તમે કન્સ્ટ્રક્ટ કરી શકો. નાઉ માય ક્વેશ્ચન ઇઝ, કેન યુ કન્સ્ટ્રક્ટ અ સિક્વન્સ હેવિંગ ઇન્ફાઇનાઇટલી મેની લિમિટ પોઈન્ટ્સ? નાઉ આ બધું તમારા સિલેબસમાં ક્યાંય નથી, તમને ટેક્સ્ટ બુકમાં પણ ક્યાંય જોવા નહીં મળે, બટ ધીસ ઇઝ નેસેસરી. તમે ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામ્સ કે ઇન્ટરવ્યુ આપવા જશો તો આવા બધા ક્વેશ્ચન્સ આવશે, કારણ કે કન્સ્ટ્રક્ટ કરવાનું ક્યાંય નહીં આવે. યસ. સો નાઉ ક્વેશ્ચન ઇઝ, કેન યુ કન્સ્ટ્રક્ટ or can you give an example of a sequence having infinitely many limit points? તમારી યુનિવર્સિટીમાં આ યુનિવર્સિટીની એક્ઝામમાં આવો ક્વેશ્ચન ક્યારેય નહીં આવે, સો ડોન્ટ વરી. યસ. શું લાગે છે?
યસ ઓર નો? તમે જે કઈ જનરલાઇઝ જે કર્યું, તમારે 5 લિમિટ પોઈન્ટ જોતા હોય તો શું કરતા હતા? 5 પોઈન્ટ રિપીટ કરવાના. 5 પોઈન્ટ રિપીટ કરતા હતા. અહીંયા 10 લિમિટ પોઈન્ટ જોતા હોય તો 10 ને રિપીટ કરતા હતા. યસ, કન્ડિશન એ છે કે ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ રિપીટ થવા જોઈએ. ફાઇનાઇટલી મેની ટાઈમ્સ ના ચાલે. ફાઇનાઇટલી મેની ટાઈમ્સ રિપીટ થતું હોય તો એ લિમિટ પોઈન્ટ થઈ શકે નહીં. તો હવે મારે ઇન્ફાઇનાઇટલી મેની લિમિટ પોઈન્ટ્સ જોઈએ છે તો શું કરવું પડે? ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ્સ ને રિપીટ કરવા પડે. કેટલી વખત? ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ, રાઈટ? Yes, sir. યસ સર. શું કરશો? બોલો, શું કરવાનું? કરી શકાય કે ના કરી શકાય? યસ સર. કઈ રીતે થઈ શકે ને સર. કઈ કોઈ રીતે? પણ હાઉ? નેચરલ નંબર એટલે n ને રિપીટ કરતા જાય. આપો એક્ઝામ્પલ, ગીવ એન એક્ઝામ્પલ ઓફ અ સિક્વન્સ જેની ઇન્ફાઇનાઇટલી મેની લિમિટ પોઈન્ટ્સ હોય એવી સિક્વન્સ નું એક્ઝામ્પલ આપો. સર ડોમેઇન આર કરી શકીએ કે એ તો એને જ લેવો પડે? સિક્વન્સ ની ડેફિનેશન જ એ કે છે કે શું કે છે? અ ફંક્શન ફ્રોમ n ટુ r. રિયલ નંબર્સ લઈ શકો તમે સિક્વન્સમાં, 1, 1/2, 1/3, 1/4 એવું બધું લઈ શકો. ગમે તે રિયલ નંબર્સ ની સિક્વન્સ લઈ શકો. યસ, જુઓ પેલો આઈડિયા શું આવે? પેલો આઈડિયા આવો આવે કે આપણે જે ફાઇનાઇટલી મેની પોઈન્ટ્સ માં કરતા, માની લ્યો કે મારે લિમિટ પોઈન્ટ જોઈએ છે 1, 2, 5, 6 અપ ટુ ઇન્ફાઇનાઇટલી મેની. આમ જાઓ, ફરી પાછા 1, 2, 3, 4, 5, 6 અપ ટુ ઇન્ફાઇનાઇટલી મેની. પાછા 1, 2, 3, 4, 5, 6 અપ ટુ આવું ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ જવું પડે ને. ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ઓર્ડર નો મેટ્રિક્સ થયો આમ જોવા જાવ તો. કારણ કે 1 લિમિટ પોઈન્ટ જોઈએ છે તો 1 ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ આવવું જોઈએ, 2 પણ ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ આવવું જોઈએ, 3 પણ ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ આવવું જોઈએ, અને આમ પણ ઇન્ફિનિટી સુધી જવાનું છે કારણ કે ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ્સ જોઈએ છે. તો આને સિક્વન્સ કહેવાય કે નહીં? પેલો ક્વેશ્ચન તો, રાઈટ? તો સિક્વન્સ આવી ના Yes, હોય. sir. ધીસ ઇઝ કોલ્ડ ડબલ સિક્વન્સ. આપણે તો સિક્વન્સ જોઈએ છે. જુઓ શું કરવાનું. મારે 1 ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ જોઈએ છે. હું આવું કરું, સિક્વન્સ આમ લઉં. 1, ધીસ ઇઝ ફર્સ્ટ ટર્મ. 1, 2, પછી શું લઈશ? 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7. સમજાય છે? ઓકે, 1 Yes, કેટલી sir. વખત આવશે? 1 કેટલી વાર આવશે? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ. તમારે આ જિંદગી બેઠા બેઠા તમે લખ્યા જ, જ્યાં સુધી જીવો ત્યાં સુધી લખ્યા જ કરવાનું. કારણ કે સિક્વન્સ છે એ ઇન્ફિનિટી સુધી જ જશે. તમે જ્યાં પહોંચો ત્યાંથી એક નંબર આગળ વધારીને પાછું પહેલેથી સ્ટાર્ટ કરવાનું. 1 will be repeated infinitely many times. So 1 is a limit point, right? 2 કેટલી વાર રિપીટ Yes, થશે? sir. Infinite. Infinite. હા, Infinitely. infinitely many times. So 2 is also a limit point. લિમિટ પોઈન્ટ. Yes. 3 કેટલી વાર રિપીટ થશે? Infinitely many times. 4 કેટલી વાર રિપીટ થશે? Infinitely many times. 1000 કેટલી વાર રિપીટ થશે? 1000 આવશે બહુ લેટ. 1000 ફર્સ્ટ ટાઈમ ક્યારે આવશે? એને તો વર્ષોના વર્ષો નીકળી જશે. જુઓ, તમારે 1000 સુધી પહોંચવામાં ટાઈમ લાગી જશે. કારણ કે પહેલામાં એક ટર્મ આવશે, પછી 2 ટર્મ આવશે, પછી 3 ટર્મ આવશે, એમ 1 + 2 + 3 અપ ટુ 1000 કરશો એટલે કેટલા થશે? આપણને ખબર છે, સમેશન n = n/2 × n + 1, થાય ને?
આટલામાં જે ટર્મ આવશે 1001 અને બીજા 2 ઓકે અહીંયા કેટલા આવશે 500 આવશે ને આ બેનો ગુણાકાર કરો અને જે કંઈ આવે એટલામી ટર્મ્સમાં પહેલી વાર 1000 આવશે ફર્સ્ટ ટાઈમ સમજાય છે હું શું કહું છું Yes, sir. પહેલી વાર Yes. 3 ક્યારે Yes, sir. પહેલી વાર 2 ક્યારે આવશે થર્ડ ટર્મમાં પહેલી વાર 2 જોતો હોય તો 1 + 2 કરવા પડશે રાઈટ પેલા 1 પછી 2 પહેલી વાર 3 જોતો હોય તો 1 + 2 + 3 કરશો ત્યારે ફર્સ્ટ ટાઈમ 3 આવશે ફર્સ્ટ ટાઈમ 4 કેટલામી ટર્મમાં આવશે તો પહેલું +2 +3 +4 કરશો ત્યારે ફર્સ્ટ ટાઈમ એટલામી ટર્મમાં સિક્વન્સની ટર્મ એટલામી હશે ને ધીસ ઇઝ x1 ધીસ ઇઝ x2 ધીસ ઇઝ x3 x4 x5 x6 x7 x8 x9 x10 10th ટર્મમાં x4 4 પહેલી વખત આવશે એમ 1000 તમારે પહેલી વાર જોતો હશે તો બહુ દૂર આવશે બટ એ આવશે કેટલી વખત ટોટલ Infinite. Infinitely many times. કે આ પ્રોસિજર ક્યારે સ્ટોપ થવાની જ નથી રાઈટ તો 1000 Yes, is sir. also a limit point 10000 is also a limit point 1 lakh લિમિટ પોઈન્ટ થશે કેટલી વખત આવશે 1 લાખ Infinitely many times. ઇન્ફિનિટલી મેની ટાઈમ્સ રાઈટ આવશે બહુ લેટ એન્ટર બહુ લેટ થશે બટ એ રિપીટ થયા કરશે સમજાય છે તો Yes, sir. સેટ ઓફ લિમિટ પોઈન્ટ શું થશે Yes, sir. કયા ફંક્શનના લિમિટ શું થશે સેટ ઓફ લિમિટ પોઈન્ટ્સ ઓફ ધીસ સિક્વન્સ Infinite. N. N. 1 2 3 સેટ ઓફ નેચરલ નંબર્સ બધા જ તમને લિમિટ પોઈન્ટ કોઈ પણ ફાઇનાઇટ નંબર લઈ લ્યો ઇટ વિલ બી અ લિમિટ પોઈન્ટ ઓફ ધીસ સિક્વન્સ સમજાય છે લખી નાખજો આના આન્સરમાં લખાવું છું ધ સિક્વન્સ આમ લખીએ સમજવા માટે 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 up to consider the sequence this then set of limit points એને s ઇન્ફિનિટી વડે દર્શાવે છે કોઈ પણ સિક્વન્સ લ્યો ને x ઇન્ફિનિટી xn સિક્વન્સ હોય તો x ઇન્ફિનિટી વડે દર્શાવે છે x ઇન્ફિનિટી is the set of limit points of sequence xn is nothing but n limit points of the sequence xn is this the set of limit points of given sequence xn is x infinity is equal to n and લખજો set of limit points of a sequence xn is denoted by x infinity બરોબર છે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ let xn is equal to 1 upon n n belongs to n હું આ સિક્વન્સ લઉં છું x1 એટલે 1 x2 એટલે 1/2 x3 એટલે 1/3 x4 is 1/4 up to find x infinity આના લિમિટ પોઈન્ટ્સ ફાઇન્ડ કરો જીને શું આવશે કયા કયા પોઈન્ટ Zero. લિમિટ પોઈન્ટ થશે આ સિક્વન્સના લિમિટ પોઈન્ટ એટલે એવું પોઈન્ટ જેનું દરેક નેબરહુડ સિક્વન્સની ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ કન્ટેઇન કરતી હોય yes now tell me
જુઓ આવી કંઈક સિચ્યુએશન છે, અહીંથી જોઈ શકો તમે સંખ્યા રેખા પર ડ્રો કરશો તો x1 ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 1 રાખો, અહીં કંઈક 0 હશે ને, x1 ઇઝ ઇક્વલ ટુ 1. વોટ ઇઝ x2? x2 વિલ બી 1/2, આ બે વચ્ચેનું મિડ પોઈન્ટ, ધીસ ઇઝ x2. વોટ ઇઝ x3? ઇટ વિલ બી 1/3. વોટ ઇઝ x4? અહીં ક્યાંક આવશે 1/4. What is x5? 1/5. x6 is 1/6. x7, 8, 9, 10 આ રીતે આવતા જશે. જુઓ અહીંયા જે પોઈન્ટ્સ છે એકદમ નજીક નજીક આવતા જશે. પહેલું ટર્મ અને બીજી ટર્મ વચ્ચે જે ગેપ હતો એના કરતા બીજી ટર્મ અને ત્રીજી ટર્મ વચ્ચે ઓછો ગેપ હશે. થર્ડ અને ફોર્થ ટર્મ વચ્ચે હજી ગેપ ઘટશે. ફોર્થ અને ફિફ્થ ટર્મ વચ્ચે હજી ગેપ ઘટશે. સી ઇફ you put any n here positive, n બરાબર 1000, 10,000, 1 લાખ, 10 લાખ, 50 લાખ, 10⁻10 ગમે તેટલા રાખશો એ 0 ને ક્યારેય ક્રોસ કરશે જ નહીં, ક્યારેય નેગેટિવ નહીં થાય. ગમે તેટલો લાર્જ નંબર રાખો ઇટ વિલ બી પોઝિટિવ, મતલબ કે અહીંયા ઇન્ફાઇનેટલી મેની પોઈન્ટ સમાવાના છે આટલા ગેપમાં. અહીંયા બે જ આવ્યા, હજી સિક્વન્સની બે જ ટર્મ આવી આટલા ગેપમાં, બટ આટલો ગેપ લેશો તો એમાં હજી ઇન્ફાઇનેટલી મેની ટર્મ સિક્વન્સની આવવાની છે, રાઈટ? અહીંયા ડેન્સિટી વધી જાય છે. તો સિક્વન્સનું નેચર આવું કંઈક છે, બિહેવિયર આવું કંઈક છે, આ રીતે એની ટર્મ્સ ગોઠવાયેલી છે. નાવ what we want to find is we want to find કે એવા પોઈન્ટ્સ, જુઓ પહેલા તો લિમિટ પોઈન્ટ્સ ફાઇન્ડ કરવા હોય તો સૌથી પહેલા શું ચેક કરવાનું? સૌથી પહેલા એ જુઓ કે સિક્વન્સની અંદર કોઈ પોઈન્ટ ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ રિપીટ થાય છે. જો કોઈ રિપીટ થતું હોય તો એ એક તો લિમિટ પોઈન્ટ હશે જ, એ જ હશે એવું નથી કહેતો, એ લિમિટ પોઈન્ટ હશે, એ સિવાયના પણ બીજા હોઈ શકે. યસ, આ સિક્વન્સમાં કોઈ પોઈન્ટ રિપીટ થાય છે કે બધી ટર્મ ડિસ્ટિંક્ટ છે? No, sir. બધી ટર્મ ડિસ્ટિંક્ટ છે. તમે n અને m અલગ અલગ લઈ લ્યો, દરેક n માટે બધી જ ટર્મ ડિસ્ટિંક્ટ છે, કોઈ પોઈન્ટ રિપીટ થતું નથી, કોઈ ટર્મ રિપીટ થતી નથી, મતલબ કે રિપીટ થાય એવું કોઈ લિમિટ પોઈન્ટ નથી. નાવ તો હવે કંઈક બીજી મેથડ અપનાવવી પડશે. તો એની ગેસવર્ક કંઈક તમારી પાસે ગેસવર્ક છે કે આવું કંઈક મને લાગે છે કે આ લિમિટ પોઈન્ટ થવું જોઈએ. ઓકે, તો લેટ અસ થિંક અબાઉટ 1. 1 છે એ સિક્વન્સની ટર્મ છે, 1 છે એ સિક્વન્સનું લિમિટ પોઈન્ટ થશે આ સિક્વન્સનું કે નહીં થાય? No, sir. No. જો 1 લિમિટ પોઈન્ટ થતું હોય તો શું થાય? 1 નું કોઈ પણ નેબરહુડ લ્યો એમાં સિક્વન્સની ઇન્ફાઇનેટલી મેની ટર્મ્સ આવવી જોઈએ. તમે અહીં જોઈ શકો છો કે હું 1 નું આટલી રેડિયસનું નેબરહુડ લઉં, ડેલ્ટા બરાબર આટલું ડિસ્ટન્સ લઈ લઉં, તો એમાં સિક્વન્સની એક જ ટર્મ આવે છે, ઇન્ફાઇનેટલી મેની ટર્મ્સ આવતી નથી. નથી આવતી ને? No, sir. No, sir. એક નેબરહુડ તમે એવું બતાવી દીધું કે જેમાં સિક્વન્સની ઇન્ફાઇનેટલી મેની ટર્મ્સ નથી આવતી, મતલબ કે 1 ઇઝ નોટ અ લિમિટ પોઈન્ટ. ઓકે, નાઉ ક્વેશ્ચન ઇઝ 1/2 લિમિટ પોઈન્ટ થશે? No, sir. ઇઝ 1/2 No, sir. પોઈન્ટ? No, sir. શું No, કામ sir. નહીં થાય? કારણ કે 1/2 ની નજીકમાં નજીકની જે ટર્મ છે એ 1/3 છે. તો તમે શું કરો, આ બે વચ્ચે જે ગેપ છે એના અડધા ડિસ્ટન્સ જેટલું નેબરહુડ લઈ લ્યો તો એમાં સિક્વન્સની એક જ ટર્મ આવશે. કઈ? x2, એક જ. ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ આવશે નહીં. એક નેબરહુડ એવું શોધી દીધું કે જેમાં સિક્વન્સની ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ નથી આવતી, મીન્સ એ જે x2 છે એ લિમિટ પોઈન્ટ નથી. નાઉ વોટ અબાઉટ x3? x3 લિમિટ પોઈન્ટ થશે? No, sir. No, No, sir. સેમ આર્ગ્યુમેન્ટ. x10 લિમિટ પોઈન્ટ થશે? no, sir. No, sir. x1000 લિમિટ પોઈન્ટ થશે? No, sir. No. સી x1000 અહીંયા ક્યાંક હશે, એકદમ 0 ની નજીક. હું આને થોડુંક ઝૂમ કરું તો 0 અહીંયા હશે, અહીંયા ક્યાંક x1000 હશે, 1/1000, રાઈટ? અને x1001 એ એકદમ આની નજીક હશે, હશે ને? બટ Yes, બંને sir. વચ્ચે માઇનોર એવો ગેપ તો હશે. તમારે શું કરવાનું? તમને ભલે ગેપ ના દેખાય, આને ઝૂમ કરી નાખો, બરાબર છે? આને ઝૂમ કરશો એટલે 1001 અહીંયા દેખાશે ને 1000 અહીંયા દેખાશે. હવે શું કરો?
બે વચ્ચે જે ડિસ્ટન્સ છે એની અડધી રેડિયસ નો ડેલ્ટા લઈ લ્યો તો આ જે નેબરહુડ આવશે એને ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા અહીં સુધી આવશે પ્લસ ડેલ્ટા અહીં સુધી આવશે તો એમાં સિક્વન્સની એક જ ટર્મ આવશે, ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ નહીં આવે. તો x 1000 ઇઝ નોટ અ લિમિટ પોઈન્ટ. x 10,000, x 1 લાખ, x 10 લાખ કોઈ પણ લેશો, ટર્મ્સ નો ડાઉટ એકદમ નજીક નજીક હશે, બટ બે ટર્મ્સ વચ્ચે ગેપ હશે જ, અને ગેપ આપણું કામ કરે છે નેબરહુડ બનાવવાનું, રાઈટ? એનો મતલબ કે સિક્વન્સની કોઈ પણ ટર્મ લિમિટ પોઈન્ટ નહીં થાય. તો જરૂરી નથી સિક્વન્સની ટર્મ જ લિમિટ પોઈન્ટ તરીકે આવે, સિક્વન્સની બહાર હોય એવા પોઈન્ટ્સ પણ લિમિટ પોઈન્ટ થઈ શકે. તો જુઓ અહીંથી તમને દેખાય છે કે અહીંયા ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ્સ તમે નાખવા જશો તો અહીંયા બહુ ડેન્સિટી વધી જશે. જેમ 0 ની નજીક જશો આ બધું 0 ની નજીક જ આવવાનું છે, અહીંયા જ પોઈન્ટ્સ વધવાના છે ને. જેમ n ઇન્ક્રીઝ થશે એમ પોઈન્ટ્સ અહીંયા આવશે, જેમ n ઇન્ક્રીઝ થશે એમ પોઈન્ટ્સ અહીંયા આવશે. સમજાય છે? નેગેટિવ તો થવાના નથી. અહીંયા તમારે ઇન્ફાઇનાઇટલી મેની મેમ્બર્સ સમાવવાના છે. તો 0 ની નજીક બહુ બધા પોઈન્ટ્સ હશે. તો 0 નું કોઈ પણ નેબરહુડ લશો તો શું સિચ્યુએશન થશે? એમાં સિક્વન્સની ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ આવશે કે 0 નું પણ એવું નેબરહુડ એકાદું મળી જશે કે જેમાં સિક્વન્સની ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ નહીં આવતી હોય? યસ સર, મળી જશે એવું. કેવું? ટર્મ્સ ના આવે એવું. યસ. તો આપો 0 નું મને એક નેબરહુડ, 0 નું નેબરહુડ કેવું હશે? 0 પ્લસ આવી ડેલ્ટા જશે સર. એટલે કે ડેલ્ટા, અને 0 માઇનસ ડેલ્ટા એટલે આવું કંઈક હશે. 0 નું નેબરહુડ છે એ આ પ્રકારનું હશે. ઓકે, આપણે એક ડેલ્ટા એવો જોઈએ છે, ગીવ મી અ પોઝિટિવ નંબર ડેલ્ટા, કે જેથી કરીને એક્સેન ટાઈપનો એક પણ નંબર અહીંયા આવી શકે નહીં. 1/n, n બરાબર તમે ગમે તેટલા લઈ લ્યો, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 10^10, 10^1000, ગમે તે લઈ લ્યો. આ જે પોઈન્ટ છે એ ડેલ્ટાની આ બાજુ જ આવવું જોઈએ એવું આપણું કહેવાનું છે ને, અથવા તો ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ્સ અહીંયા આવવા જોઈએ નહીં. તો આપો મને એક ડેલ્ટા, કયો ડેલ્ટા વર્ક કરશે? સર લખવું તો કઈ રીતે? હે, ડેલ્ટા બરાબર 0.1 ચાલે કે ના ચાલે? ના ચાલે. ના ચાલે, કારણ કે ડેલ્ટા બરાબર 0.1 લેશો તો અહીંયા 0.1 આવ્યું ને, 0.1. બધી ટર્મ તો આ બાજુ ડિક્રીઝિંગ સિક્વન્સ છે, દેખાય છે, રાઈટ? આ બાજુ આવવાની છે. સો 0.1 તો ના ચાલે. ઓકે, 0.01 ચાલે? નો સર. ના ચાલે. નો સર. No, sir. તો 0.001 ચાલે? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ નો સર. No, sir. નો સર. તો 0.000000000000001 ચાલે? આપણે તો એક ડેલ્ટા મળવો જોઈએ, ભલે ગમે તેટલો સ્મોલ હોય. નો સર, આટલો ચાલે કે આઈ નો ચાલે? હે? એ ના ચાલે. તો તમે કહો છો ને મળશે તો કયો ચાલશે? સર ડેલ્ટા એક્ઝેક્ટલી ના મળે પણ મળી ખરે આવડે. 0 ના આવે લિમિટ Sir, પોઈન્ટ. એક તો મળશે ડેલ્ટા 0.00000 ઇન્ફિનિટી સુધી જાય ને પછી 1 મૂકીએ તો એવો એક તો ડેલ્ટા મળશે જેમાં. ના ના, એનો મતલબ ના નથી મળે. 0.00 ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ્સ ને પછી 1, એનો મતલબ શું? એવું કઈ હોય જ નહીં. ન મળે સાહેબ. કોણ કે છે ના મળે એવું? સર નિહાર. યસ. શું કામ નહીં મળે? વોટ ઇઝ ધ રીઝન? સર બાઉન્ડેડ છે ને છેલ્લે 0 પાસે જે સિક્વન્સ પહોંચે એટલે એ લિમિટ પોઈન્ટ કહેવાય ને, કારણ કે ત્યાં ગમે આપણે નાનામાં નાનો નેબરહુડ લેવો એવું આપણને તો ક્યાં એને દેખાય છે? એ તો આપણે જોવા માંગીએ છીએ 0 સુધી પહોંચે કે નહીં. એ આપણને દેખાતું નથી હજી 0 સુધી પહોંચે. તો ઇનફાઇનાઇટ ટર્મ લેશું તો એ 0 સુધી જ પહોંચશે ને. ઓકે, હું હવે તમને ક્વેશ્ચન બીજી રીતે પૂછું. જુઓ જીને, આને થોડીક વાર આપણે સાઈડમાં કરીએ. આ કદાચ મેં વાત તમને કરી હોય ક્લાસમાં કે નહીં, આઈ ડોન્ટ નો.
સમુદ્ર તમને આપેલો છે, શું? દરિયો. દરિયો છે ને, અહીંયા સોમનાથ જાઓ, વેરાવળ જાઓ કે પોરબંદર જાઓ, માધવપુર જાઓ, હમણાં ઓલો દ્વારકા પાસે કઈક નવો બીચ બન્યો છે, કયો? શિવરાજપુર જાઓ, ત્યાં બધે દરિયો છે, રાઈટ? હેલો, યસ સર. યસ સર. ઓકે. દરિયામાં પાણી કેટલું હશે? આઈ મીન ફાઇનાઇટ લીટર હશે કે ઇન્ફાઇનાઇટ લીટર હશે? સમ લીટર હશે. હે? ઇન્ફાઇનાઇટ લીટર. ઇન્ફાઇનાઇટ લીટર હશે. કે ફાઇનાઇટ લીટર હશે? સે દરિયો જે છે ક્યાં આવેલો છે? પૃથ્વી ઉપર આવેલો છે, બરોબર છે? અર્થ ઉપર. હવે અર્થ નું પોતાનું જ ઘનફળ ફાઇનાઇટ છે, એટલે પૃથ્વીના ઘનફળ કરતા વધારે તો પાણી હોય જ નહીં એમાં. ઇટ ઇઝ અ સ્ફિયર. એનું ઘનફળ તમે કાઢો તો 4/3 πr³ રેડિયસ તમને ખ્યાલ છે, અર્થની રાખી દો તો એટલા ક્યુબ, એટલા મીટર ક્યુબ છે એ પૃથ્વીનું ઘનફળ છે, અને એ ફાઇનાઇટ છે. યા ઇટ વિલ બી વેરી લાર્જ નંબર, બટ ઇટ ઇઝ ફાઇનાઇટ, રાઈટ? રાઈટ ઓર રોંગ? યસ સર. યસ. હવે દરિયામાં જે પાણી છે એ તો પૃથ્વીના ઘનફળ જેટલું હશે કે એના કરતા ઓછું હશે? એના કરતા ઓછું. ઓબ્વિયસલી ઓછું જ હોય. ઇટ મીન્સ કે દરિયામાં જે પાણી છે એનો જે ક્વોન્ટિટી છે, જથ્થો, ઇટ વિલ બી સમ ફાઇનાઇટ લીટર. ઇટ વિલ બી વેરી લાર્જ નંબર, બટ ઇટ ઇઝ ફાઇનાઇટ. ઓકે. તમને એક ચમચી આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? સ્પૂન. હા, જાઓ છો રમવા, 2 મિનિટ બેસો, જો મજા આવે એવું ચાલે છે. તો તમને એક દરિયા પાસે બેસાડ્યા, ચમચી આપી, તમને એમ કીધું કે તમને એક પાત્ર આપી દીધું મોટું, દરિયામાંથી ચમચી ભરીને તમારે પાણી એ પાત્રમાં નાખવાનું છે. પાત્ર એટલું મોટું છે કે દરિયાનું બધું પાણી એમાં સમાઈ જાય, એ તમારે ચિંતા કરવાની નથી. અને તમને એમ કે છે કે આ ચમચીથી તમારે દરિયો ખાલી કરવાનો છે, તો થાય કે ના થાય? પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ. પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. થિયોરેટિકલી થિયોરેટિકલી થઈ શકે. થઈ શકે. કેવી રીતે? છે કોઈને આઈડિયા? ઓકે. આર્કિમિડીઝ નું નામ સાંભળ્યું છે? યસ સર. યસ સર. જુઓ, આપણે મેથેમેટિકલી દરિયો ખાલી કરીએ છીએ. આર્કિમિડીઝે એવું કીધું છે, એક આર્કિમિડિયન પ્રોપર્ટી છે, આપણે જે આ પ્રૂવ કરવું છે એમાં આપણે આ પ્રોપર્ટીનો યુઝ કરવાના છીએ. એ પ્રોપર્ટી શું કહે છે સમજજો બરાબર. આર્કિમિડીઝ એવું કહે છે કે ઇફ યુ આર ગિવન 2 રિયલ નંબર્સ, 2 નંબર હોય તમારી પાસે, એ અને બી, એક ગમે તેટલો સ્મોલ હોય, વેરી વેરી સ્મોલ, માની લો કે ઇલેક્ટ્રોનના માસ જેટલો નંબર હોય, અને બીજો છે ગમે તેટલો લાર્જ હોય, વેરી વેરી લાર્જ નંબર હોય, આ બ્રહ્માંડનું જે કઈ ટોટલ માસ છે એટલો માની લ્યો, ઇટ વિલ બી વેરી લાર્જ, બટ ઇટ શુડ બી ફાઇનાઇટ. એક નંબર ગમે તેટલો સ્મોલ હોય, બીજો નંબર ગમે તેટલો લાર્જ હોય, આર્કિમિડિયન પ્રોપર્ટી સેઝ ધેટ યુ વિલ ઓલવેઝ ફાઇન્ડ અ નેચરલ નંબર n. એક નેચરલ નંબર n તમને એવો મળશે કે જેથી n ટાઈમ્સ a કરશો ને, પેલો જે નાનો નંબર છે ને એને n વડે મલ્ટીપ્લાય કરશો તો એ મોટા કરતા મોટો થઈ જશે. na is greater than b એવું થઈ જશે. બરાબર છે? આ મળે એની ગેરંટી કોણ આપે છે? આર્કિમિડીઝ આપે છે. તો હવે હું a ઇઝ ઇક્વલ ટુ જે સ્મોલ નંબર છે એ લઉં છું, તમારી ચમચીમાં જે પાણી સમાય ને એની ક્વોન્ટિટી, a બરાબર ઇટ વિલ બી વેરી સ્મોલ ક્વોન્ટિટી, રાઈટ? મે બી 1 મિલી લઈ લઈએ, ચાલો વધારે સમય 1 મિલી કરતા, પણ 1 ml લઈ લઈએ તો a ઇઝ 1 ml. બી બરાબર જે હું નંબર લઉં છું એ દરિયાનું જે પાણી છે ટોટલ જેટલા ml થતું હોય એટલા, બટ ઇટ ઇઝ ફાઇનાઇટ સમ ml હશે, બરોબર છે? ઇન્ફાઇનાઇટ ml નથી દરિયામાં પાણી. તો ધીસ ઇઝ અ વેરી લાર્જ નંબર. હવે તમે ચમચી લઈને કાઉન્ટ કરવા બેસો, 1 2 3 4 તમે ચાલુ કરો, આપણે કરવાની જરૂર નથી, બટ આર્કિમિડીઝ ગેરંટી આપે છે કે એક સમય એવો આવશે કે Na
એ બરાબર ચમચીનું પાણી 1 ચમચી નાખશો તો n બરાબર 1, 2 ચમચી નાખશો n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો એક ટાઈમ એવો આવશે કે જેથી એને જે થઈ ને આ ક્વોન્ટિટી એ બી કરતા વધી જશે. મતલબ કે તમે જે પાણી ઉલેચ્યું એ દરિયાના પાણી કરતા વધી જશે, મતલબ કે દરિયો ખાલી. સમજાય છે? યસ યસ સર. મેથેમેટિક્સ. યસ સર. યસ. તો આ જે n મળે છે આ આપણા કામનો છે. હવે જુઓ, હવે હું એને અહીંયા એપ્લાય કરું છું. આપણે શું પ્રૂવ કરવું છે? આપણે આવું પ્રૂવ કરવું છે. આઈ વોન્ટ ટુ પ્રૂવ ધેટ 0 ઇઝ ધ લિમિટ પોઈન્ટ, રાઈટ? એ પ્રૂવ કરવા માટે શું પ્રૂવ કરવું પડે? ઇફ યુ ટેક એની ડેલ્ટા નેબરહુડ ઓફ 0 મીન્સ માઇનસ ડેલ્ટા ટુ ડેલ્ટા, આવું નેબરહુડ લ્યો તો એની અંદર 1/n ટાઈપની ટર્મ્સ આવવી જોઈએ. ધીસ ઇઝ વોટ વી વોન્ટ ટુ પ્રૂવ, રાઈટ? તો આ જે આર્કિમિડિયન પ્રોપર્ટી છે એમાં હું આવું લઉં છું. a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લઈ લઉં, વેરી સ્મોલ નંબર. b ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઉં. તો આર્કિમિડીઝ ગેરંટી આપે છે there exist n in n such that શું થાય? n into a એટલે કે n ડેલ્ટા છે, n into ડેલ્ટા, it will be greater than b થઈ જાય, એટલે 1 કરતા મોટું થઈ જાય. n delta is greater than 1, it means what? 1/n is less than delta. અને 1/n less than delta થઈ ગયું તો 1/n પોઝિટિવ તો છે જ ને, 0 કરતા તો મોટું જ છે. તો 1/n ક્યાં આવી ગયું? અને કયા ડેલ્ટા માટે? ફોર એવરી ડેલ્ટા પોઝિટિવ. સમજાય છે? એક વખત 1/n આમાં આવી ગયું n0 ડેલ્ટામાં, તો એની પછીની જે બધી જ ટર્મ છે, સિચ્યુએશન કેવી છે? અહીંયા 0 છે, અહીંયા ક્યાંક ડેલ્ટા છે. એક વખત 1/n આ સાઈડ આવી ગયું ડેલ્ટાની, તો 1/n+1 ને એ બધા તો આ બાજુ આવવાના જ છે, રાઈટ? તો એક ટર્મ અહીંયા આવી ગઈ તો પછીની બધી જ ટર્મ આ નેબરહુડમાં આવશે ને. બધી જ ટર્મ એટલે કેટલી ટર્મ છે આપણી પાસે? કેટલી ટર્મ છે સિક્વન્સમાં? ઇન્ફાઇનાઇટલી મેની. એનો મતલબ કે આ નેબરહુડમાં સિક્વન્સની કેટલી ટર્મ્સ આવી ગઈ? ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ આવી ગઈ. સમજાય છે? કયા ડેલ્ટા માટે? યસ સર. ફોર એવરી ડેલ્ટા. ગમે તેટલો સ્મોલ લ્યો તમે, however large it is, it will contain infinitely many terms of given sequence. It means 0 શું થઈ ગયું? લિમિટ પોઈન્ટ. લિમિટ પોઈન્ટ. Yes, Limit it means point. 0 is the limit point of this sequence, right? હવે આને ખાલી આપણે લખવાનું છે. સમજાણું પેલા તમને? ક્લિયર થયું? યસ સર. યસ. ચલો 2 મિનિટ કેટલી ટાઈમ છે આપણી પાસે? છે હજી 5 મિનિટ. હું ખાલી તમને લખાઈ દઉં. ઓકે. કોલેજ આવી જજો 1 વાગે. હા. હું તમે ચંદ્રશેખર પટેલ સાહેબ. મારો જવાબ હતા તમારો. યસ. તો શું થશે હિયર? let we show that what we show? We show that 0 is a limit point of given sequence. આપણે બતાવશું કે 0 છે એ આ સિક્વન્સ નું લિમિટ પોઈન્ટ છે, અને બતાવવા માટે શું કરશું? ફોર let delta greater than 0 be given. Let delta greater than 0. કોઈ પણ તમને ડેલ્ટા આપેલો છે, any positive number, however large, however small, then by Archimedean property, there exists n in n such that n delta will be greater than 1. એક n એવો મળશે કે જેથી n ડેલ્ટા છે એ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 1 થઈ જાય. ઓકે, n ના બદલે હું એ યુઝ કરું છું n નોટ, કારણ કે n આપણો વેરિયેબલ છે. ધીસ નંબર ઇઝ ફિક્સ. એક નંબર તમને એવો મળશે n નોટ such that n delta is greater than 1. Okay, this means what? This means delta is greater than 1/n naught and
It is similarly saying that 1 upon n naught is less than delta. And therefore 1 upon n naught belongs to minus delta delta. What is minus delta delta? This is nothing but delta neighborhood of 0. Right? અને એક વખત એક ટર્મ આવી ગઈ તો પછીની બધી જ ટર્મ હું અહીંયા હેન્સ લખું છું. હેન્સ હવે 1 upon n લખું છું. 1 upon n belongs to n0 delta for all n greater or equal n naught. જો n naught કરતા કોઈ પણ મોટો n લેશો તો એમાં રિવર્સમાં શું આવું કંઈક રિલેશન આવશે. 1 upon n will be less or equal 1 upon n naught, right? This is greater than minus delta, this is less than delta. એ તો આપણે અહીંયા બતાવેલું જ છે ઉપર. 1 upon n naught is less than delta. આ તો નેગેટિવ નંબર છે. નેગેટિવ નંબર કરતા મોટો છે, ડેલ્ટા કરતા નાનો છે, તો માઇનસ ડેલ્ટા ડેલ્ટામાં આવે છે, એટલામાં આવે છે ફોર ઓલ ડેલ્ટા. It means what? It means n0 delta contains, what is 1 upon n? 1 upon n is nothing but xn. n0 delta contains infinitely many points. Of sequence xn, and therefore 0 is the limit point. Of given sequence, right? And therefore what is x infinity? It is singleton 0. આ sequence ને એક જ limit point છે અને એ કયું છે? 0 છે. Set of limit points is singleton 0 only, right? Okay. તો અહીંયા 1 upon n માં તમે આવું પણ જોઈ શકો છો. If we take xn is equal to 1 upon n, તો લિમિટ પોઈન્ટ શું મળ્યું? તમે આને n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કરો તો આ ક્યાં જશે? 0 ઉપર. તમે લિમિટ લ્યો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, 1 upon n શું આવશે? 0 આવશે. બરોબર છે? ઇટ મીન્સ જે લિમિટિંગ પોઈન્ટ આવશે એ એનું લિમિટ પોઈન્ટ હશે જ. જોઈએ વન મોર એક્ઝામ્પલ હું ખાલી તમને આપું છું, તમે વિચારજો. વી વિલ ડિસ્કસ ઇટ ઇન નેક્સ્ટ લેક્ચર, રાઈટ? નેક્સ્ટ એક્ઝામ્પલ. let xn is equal to શું લેશું? આવું લઉં છું, -1 raised to n into 1 plus 1 upon n. N belongs to n. What you have to find is find x infinity, means set of limit points. કેટલા લિમિટ પોઈન્ટ્સ હશે ફાઇન્ડ કરવાનું છે. જોવાની ટ્રાય કરજો, દેખાય તો. નેક્સ્ટ લેક્ચરમાં we will discuss this. ઓકે, તમારે કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. સર સોમવારથી આ એસવાય વાળાની કોલેજ ખુલે છે? ના, તમને નોટિસ મૂકશે, કહેવામાં આવશે, તમારું ચાલુ થશે ને ત્યારે. નોટિસ ના મુકાય ત્યાં સુધી તમારે આવવાનું નથી. Yes, any other question? છે કોઈને કઈ ક્વેશ્ચન?